સુરત સિંગણપુર કતારગામ તારુણકુંડની અંદર એસએમસી ઓફિસરોની દારૂની પાર્ટી કરતા રંગે હાથ ઝડપાયા હતા અને એસટીવી ન્યૂઝના રિપોર્ટર પ્રદીપ પીપલિયા અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સાથે રહીને 5 થી 6 ઓફિસરોને કતારગામ સભ્ય સ્વિમિંગ પુલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। ઓફિસરોના નામ પંકજ ગાંધી, સિનિયર ઇન્સ્પેક્ટર તેજસ ખલાસી, સેવિંગ ઇન્સ્પેક્ટર પિનેશ સારંગ, ઇન્સ્પેક્ટર અજય સેલર, ઇન્સ્પેક્ટર સંજય રેતીવાલા, કોન્ટ્રાક્ટર સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય સાથે વોચમેન હતો। આ તમામ ક્લાસ 3 ઓફિસરો અને કતારગામ સભ્ય સ્વિમિંગ પુલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથ ઝડપાયા। કોર્પોરેટરે 100 નંબર ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે। જે રૂમમાં પાર્ટી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ રૂમમાં પડેલ દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી જ ગાયબ થઈ ગયા। પણ બોટલને કોણે ગાયબ કરે અને ત્યાંના અધિકારીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો બોટલ કોણે ગાયબ કરી તે મળી શકે છે। સુરત મહાનગરપાલિકાના કમિશનર મેડમ શ્રી અને હાઉસિંગ વિભાગના કાર્યપાલક આવા અધિકારી ઉપર શું એક્શન લે તે જોવાનું રહ્યું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।